આજે ધોરણ 11 મનોવિજ્ઞાનમાં આપણે કુલ 10 પ્રકરણ ભણવાના છીએ, જેમાંનું એક પ્રકરણ છે આપણું મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ શું છે? તો મનનું વિજ્ઞાન એવી વ્યાખ્યા આપવી વ્યાજબી છે? ના. મનોવિજ્ઞાન શું છે? તો મનોવિજ્ઞાનની અલગ અલગ વ્યાખ્યા, તેનો અર્થ, તેનું સ્વરૂપ વગેરે દરેકે દરેક બાબત આજે આપણે આ પ્રકરણમાં ભણીશું. તો દરેક વિદ્યાર્થી જો આ વિડીયો જોતા હોય તો દરેકે દરેક પોતાનું પાઠ્યપુસ્તક લઈને બેસે. શું કીધું છે કે મનોવિજ્ઞાનને વિષય તરીકે સ્થાન મળ્યું, પણ મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો વિજ્ઞાન શું છે? તો વિજ્ઞાન એટલે પદ્ધતિસરનું જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન કે જેમાં અવલોકનો, તારણો વગેરે બાદ નિર્ણય ઉપર આવવામાં આવે છે અને પછી જે સિદ્ધ થાય છે તેનો સમાવેશ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો એવું જ મનોવિજ્ઞાનમાં છે. તો મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે સ્થાન આપવામાં આવ્યું, તો કઈ રીતે આપવામાં આવ્યું, કઈ કઈ વ્યાખ્યાઓ કરવામાં આવી, કોના દ્વારા વ્યાખ્યાઓ કરવામાં આવી, એનું સ્વરૂપ શું થયું, એના વિશે આજે આ પ્રકરણમાં દર્શાવવામાં આવ્યું છે. તો ધ્યાન આપો, મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. કેટલો સમય પસાર થયો છે? તો 135 વર્ષ થઈ ગયા છે મનોવિજ્ઞાનને પ્રસ્થાપિત થઈ. આ સમય એ એક મનુષ્ય માટે ઘણો બધો કહેવાય, પણ એક વિષય માટે ઘણો બધો ન કહેવાય. તો જુઓ અંદર પુસ્તકમાં, મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. કોઈ વ્યક્તિના જીવન માટે આ સમયગાળો ઘણો વધારે કહી શકાય, પરંતુ કોઈ વિષય માટે વધારે ન ગણી શકાય. એક રીતે કહીએ તો મનોવિજ્ઞાન હવે તેની શૈશવ અને બાલ્ય અવસ્થા છોડી અને તરુણાવસ્થામાં પ્રવેશી રહ્યું છે, તથા તરુણાવસ્થાની જેમ તે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. શું છે? શૈશવ અને બાલ્ય અવસ્થા છોડીને એ કઈ અવસ્થામાં જઈ રહ્યું છે? તો કે તરુણાવસ્થામાં જઈ રહ્યું છે. અને કેમ તરુણાવસ્થા કીધી એને? કારણ કે તરુણ હોય ને બહુ ઝડપી બધી રીતે શીખી જતો હોય, માટે એને શું કીધું છે કે તે તરુણાવસ્થાની જેમ ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. 21મી સદીમાં જૈવ વિજ્ઞાનની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. વર્તમાનમાં વિશ્વ અને માનવજાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ, અત્યારે આપણી પાસે બધા જ ભૌતિક સાધનો છે, પણ આપણું મન અશાંત છે. તો આ મન અશાંતની પાછળનું કારણ શું છે? તો શું કારણ છે? આતંકવાદ, યુદ્ધો, પૂર્વગ્રહો, ભાષાઓ, કોમવાદ અને પ્રાંતોના ઝઘડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છે. ત્યારે આ બધા પ્રકારના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેવી સંભાવનાઓ ઉભરી રહી છે. 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણ શહેરીકરણને વેગ આપ્યો છે. ઉદ્યોગો વિકસતા ગયા એમ શહેરો પણ વિકસતા ગયા. યંત્રોની બોલબાલાઓ વધવા માંડી છે. છેલ્લા વર્ષોમાં તો ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણના પરિણામે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખવાદો અને ઝઘડાઓનું પણ પ્રમાણ વધતું ગયું છે. આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં એકલતાનો અનુભવ કરે છે. આપણે બધાએ એમાં જોયું છે, આપણા આજુબાજુમાં આપણાથી વડીલો હોય તો એ બધાએ કોઈક ના કોઈક ચિંતામાં ડૂબેલા, એમની પાસે બધું જ સુખ છે છતાં પણ એ સુખ ભોગવી શકતા નથી. તો શું કહે છે હવે આગળ જુઓ, આધુનિક યુગમાં માનવી સમૂહ હોવા છતાં કેવો અનુભવ કરે છે? એકલતાનો અનુભવ કરે છે. બધી જ સમૃદ્ધિ હોવા છતાં આનંદ માણી શકતો નથી. આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી તેની આંતરિક બાબતોને ઓળખી તેની યોગ્ય દિશા આપી શાંતિ, સમૃદ્ધિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી છે. ક્યાં જરૂરિયાત ઉદ્ભવી? જરૂરિયાત છે એ શું છે? એ શોધખોળની જનની કહેવાય. કેમ જરૂરિયાત ઉદ્ભવી? કારણ કે દરેકે દરેક માણસ હતાશાનો ભોગ બન્યો છે, સંઘર્ષોનો ભોગ બન્યો છે. તો એ દરમિયાન તેને શાંતિ મળે તે માટેની જરૂરિયાત ઊભી થઈ. તો એ જરૂરિયાત કોના દ્વારા પૂરી થશે? તો કે મનોવિજ્ઞાન દ્વારા.
કોના દ્વારા સંતોષાશે? તો કે મનોવિજ્ઞાન એક એવું છે કે જેના દ્વારા મનુષ્યની શાંતિ સ્થાપી શકાશે. તો જુઓ હવે આગળ, જે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂર્ણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે મનોવિજ્ઞાન મહત્ત્વની ભૂમિકા ભજવા તૈયાર છે. ત્યારે મનોવિજ્ઞાન શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મનોવિજ્ઞાન શું છે આપણે એ સમજવાનું છે. તો મનોવિજ્ઞાન શું છે? તો મનોવિજ્ઞાનનો પહેલાં તો ઉદ્ભવ ક્યાં થયો, એ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો મનોવિજ્ઞાનનો અર્થ. પરીક્ષામાં પૂછાય છે કે મનોવિજ્ઞાનનો અર્થ સમજાવો ટૂંકમાં. તો મનોવિજ્ઞાનનો અર્થ શું છે? તો પહેલાં મનોવિજ્ઞાન એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવે છે? તો મનોવિજ્ઞાન એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલ છે. કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? સોરી, ગ્રીક ભાષાનો શબ્દ છે. ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. કયા બે શબ્દ ઉપરથી? તો સાયકી અને બીજો શબ્દ છે લોગોસ. એમ બે શબ્દો ઉપરથી ઉતરી આવ્યો અને આ બંને શબ્દો ભેગા મળી અને સાયકોલોજી શબ્દ વપરાયો. કયો શબ્દ વપરાયો? સાયકોલોજી, જેને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. હવે એનો અર્થ સમજીએ. જુઓ અહીંયા, મનોવિજ્ઞાનનો અર્થ સમજાવવાનો જ્યારે પણ કહેવામાં આવે ત્યારે મનોવિજ્ઞાનનો અર્થ સમજાવવાનો હોય તો પહેલાં શું લખીશું કે મનોવિજ્ઞાનનો શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલ છે. કયા બે શબ્દો ઉપરથી ઉતરી આવેલું છે? તો કે સાયકી અને લોગોસ. સાયકીનો અર્થ શું થશે? તો કે આત્મા. શું થાય છે? આત્મા. જ્યારે લોગોસનો અર્થ શું થશે? તો કે વિજ્ઞાન. અને આ બંને શબ્દો ઉપરથી કયો શબ્દ બન્યો? સાયકોલોજી, જેને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. અને એની વ્યાખ્યા આપવી હોય તો સાયકોલોજી એટલે આત્માનું વિજ્ઞાન. જો અહીંયા બુકમાં ધ્યાન આપો. મનોવિજ્ઞાન શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, જેમાં સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. કયા વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું? આત્માના વિજ્ઞાન તરીકે. પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્તાવિત થવાના સફરમાં આત્મા પછી મન આવ્યું, મન પછી ચેતના આવ્યું. જુઓ, આત્મા કહી દીધું બરાબર, આત્માનું વિજ્ઞાન. એના પછી કેટલાક મનોવૈજ્ઞાનિકો આવે કે આત્માનું વિજ્ઞાન તો ન કહેવાય, તો એના પછી આવ્યું મનનું વિજ્ઞાન. તો કે મનનું વિજ્ઞાન પણ નહીં. હવે એના પછી કેમ ના પાડે છે હું તમને સમજાવું. એના પછી કીધું ચેતનાનું વિજ્ઞાન. ધ્યાન આપો અહીંયા. શું કીધું છે? આત્માનું વિજ્ઞાન. આત્માનું વિજ્ઞાન કહેવાવાળો મનોવિજ્ઞાન કોણ છે? ખ્યાલ છે? તો કે એરિસ્ટોટલ નામનું, તમારી બુકમાં આપેલું નથી, એરિસ્ટોટલ નામનો મનોચિકિત્સક થઈ ગયો કે જેણે મનોવિજ્ઞાનને શું કીધું છે કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. આવી એક વ્યાખ્યા કરી એને કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. પણ આ વ્યાખ્યાને પ્રાધાન્ય મળ્યું નહીં. કેમ ન મળ્યું? કારણ કે વિજ્ઞાન તો શું માગે છે? પ્રૂફ માગે છે, સાબિતી માગે છે. આત્માને આપણે જોઈ શકીએ છીએ, માત્ર એનો અનુભવ થાય છે, આપણે તેને જોઈ શકતા નથી. માટે આ વ્યાખ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું નહીં. ત્યારબાદ એને એવું કહેવામાં આવ્યું કે મનોવિજ્ઞાન એ શું કીધું છે? મનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યાને પણ પ્રાધાન્ય ન આપ્યું. કેમ ન આપ્યું? કારણ કે મન પણ આપણે જોઈ શકતા નથી. વિજ્ઞાન તરીકે એક વિષય તરીકે જો પ્રસ્થાપિત કરવું હોય તો મનને પણ જોઈ શકાતું નથી, માત્ર ને માત્ર અનુભવી શકાય છે. એના પછી આવ્યું ચેતના. ચેતનાનું વિજ્ઞાન.
તો ચેતનતા, આપણા શરીરમાં ચેતના છે પણ આપણે એને અનુભવી શકીએ છીએ, દેખાતી નથી. માટે આ વ્યાખ્યાને પણ શું કર્યું, આપણે રિજેક્ટ કરી. અને ત્યારબાદ આ બધી વ્યાખ્યાઓ પછી છેલ્લે એક વ્યાખ્યા આપવામાં આવી. કઈ વ્યાખ્યા આપવામાં આવી કે મનોવિજ્ઞાન એ શું કીધું છે, માનવીના વર્તનનું વિજ્ઞાન છે. કઈ વ્યાખ્યા આપે છે છેલ્લે કે મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનું વિજ્ઞાન છે. કોણ કે છે તો કે જે.બી. વોટસન નામના મનોવૈજ્ઞાનિક છે. એ એવી વ્યાખ્યા આપે છે કે મનોવિજ્ઞાન છે એ માનવીના વર્તનનું વિજ્ઞાન છે. આમ આખો મનોવિજ્ઞાનનો અર્થ જણાવવાનું કે ત્યારે આપણે શું લખીશું, શરૂઆત ક્યાંથી કરીશું, પહેલાં તો કે કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે એ શબ્દ, કયા કયા શબ્દો છે એમાં, એ શબ્દોનો અર્થ શું છે, એના ઉપરથી કઈ વ્યાખ્યા બને છે, કોણે આપી છે તો કે એરિસ્ટોટલે આપી છે. કઈ વ્યાખ્યા આપી છે તો કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. એના પછી બે વ્યાખ્યાઓ અલગ અલગ આવી. કઈ કઈ તો કે કોકે કીધું કે મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે, કોકે એવું કીધું કે મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે. અને ત્યારબાદ છેલ્લે કોણે સર્વમાન્ય ગણાય એવી વ્યાખ્યા આપી. કોણે આપી તો કે છેલ્લે એવું તારવવામાં આવ્યું, શું તારવવામાં આવ્યું કે મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનું વિજ્ઞાન છે. તો જુઓ અંદર પાઠ્યપુસ્તકમાં તમારા શું કીધું, આપણે જોઈએ છીએ કે માનવી જાગ્રત હોય કે સૂતો હોય, આપણે બધા જ દરેકે દરેક માનસિક પ્રક્રિયાઓ આપણા શરીરમાં ચાલતી જ હોય. કેવી માનસિક પ્રક્રિયા કે તમે સૂતા હો તો સ્વપ્ન જુઓ છો ને, દરેક વ્યક્તિ સ્વપ્ન જોતા હોય. તો એ ક્રિયા કેમ થાય, આપણે કહીએ છીએ કે તમે મને સ્વપ્ન બતાવો, ના, આપણું મગજ છે, આપણી ચેતાઓ છે સતત ને સતત કાર્યરત હોય. પછી બીજું ઉદાહરણ કે તમે 12 વાગે સ્કૂલમાં બેઠા છો પણ ઘરે મમ્મીએ શું બનાવ્યું છે એ મગજમાં આવી જાય છે. તો એ પણ એક શું છે, માનસિક ક્રિયા છે. તો જુઓ અહીંયા આપણે જોઈએ છીએ કે માનવ જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેકે દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ કે ન જોઈ શકીએ તેવું કંઈક ને કંઈક કરતો રહેતો હોય છે. તમે જોજો અમુક માણસ છે ને ચાલતા જતાં એકલા બોલતા જતા હોય, ઘણા બધાએ જોયા હશે, તો કંઈક ના કંઈક કરતો રહેતો હોય છે. તો આ તેનું કેવું છે, બાહ્ય અથવા આંતરિક વર્તન કહેવાય. કેવું વર્તન કહેવાય, મનુષ્યનું બાહ્ય એટલે દેખી શકાય તેવું, અને આંતરિક જે આપણને કે ત્યારે ખબર પડે કે મેં આવો અનુભવ કર્યો, બાકી આપણને ખ્યાલ આવતો નથી. તો તેવું આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. છેલ્લે આ બધી વ્યાખ્યા પરથી શું તારણ કાઢ્યું, તો કયું તારણ નીકળે છે છેલ્લે કે મનોવિજ્ઞાન એ માનવીના કેવા આંતરિક, બાહ્ય, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. સૌથી છેલ્લે આયરી વ્યાખ્યા આપવામાં આવી. ત્યારબાદ ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. તો એ વ્યાખ્યાઓ જોઈએ. આ શું જોયું આપણે, મનોવિજ્ઞાનનો અર્થ, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, મિનિંગ. હવે એના પછીનો આપણો બીજો ટોપિક છે, આના પછીનો કયો છે તો કે મનોવિજ્ઞાનની વ્યાખ્યા, ડેફિનેશન. તો મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ જોઈએ કે કયા કયા મનોવૈજ્ઞાનિકોએ કેવી કેવી વ્યાખ્યાઓ આપી છે અને એ વ્યાખ્યાઓની સમજૂતી શું છે. છેલ્લે સર્વમાન્ય વ્યાખ્યા આપી છે એની સમજૂતી જોઈએ. તો પહેલી વ્યાખ્યા કોણે આપી છે, તો એનો આપણના પછીનો બીજો ટોપિક છે મનોવિજ્ઞાનની વ્યાખ્યા, ડેફિનેશન. શું કહેવાય છે જેને અંગ્રેજીમાં ડેફિનેશન. તો પહેલી વ્યાખ્યા
કોણ આપે છે? તો જોઈએ આપણે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. કોણે આપી છે આ વ્યાખ્યા? તો આ વ્યાખ્યા સીટી મોર્ગન આપે છે. કોણ આપે છે? સીટી મોર્ગન. પરીક્ષામાં પૂછાય કે સીટી મોર્ગનના મત અનુસાર મનોવિજ્ઞાન એટલે શું? તો સીટી મોર્ગનના મત અનુસાર મનોવિજ્ઞાન એટલે શું છે? તો કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે. એના પછી બીજા નંબરમાં જોઈએ તો મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓના વૈજ્ઞાનિક અભ્યાસ છે. શું કીધું છે? કે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. કોણ કહે છે આવું? તો આવું કોણ કહે છે? તો કે હિલગાર્ડ એટકિન્સન છે એ આવી વ્યાખ્યા કરે છે. હિલગાર્ડ એટકિન્સન છે એ આવી વ્યાખ્યા કરે છે કે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. એક પરીક્ષામાં ફરીવાર એવો પ્રશ્ન પૂછાય કે હિલગાર્ડ એટકિન્સનના મત અનુસાર મનોવિજ્ઞાન એટલે શું? તો આ બધી વ્યાખ્યાઓ જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપી છે દરેકે દરેક વ્યાખ્યા તમને આવડવી જોઈએ. શું કહે છે હિલગાર્ડ? તો કે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. કોના મત અનુસાર છે? તો કે હિલગાર્ડ એટકિન્સન. એના પછી ત્રીજી વ્યાખ્યા કોણ આપે છે જોઈએ. તો ત્રીજી વ્યાખ્યા શું છે? તો કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કોણ કહે છે એવું? તો કે એચ.કી ગેરેટ કહે છે. જોઈએ આપણે અહીંયા મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કોના મત અનુસાર? તો કે ગેરેટના અનુસાર. કોણ કે છે એવું? એચ.કી ગેરેટ. જો અહીંયા ત્રણે ત્રણ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યાખ્યા આપી છે. કઈ વ્યાખ્યા છે? તો કે પહેલું સીટી મોર્ગન એમ કે છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે. બીજું હિલગાર્ડ એમ કે છે કે માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. અને એના પછી ગેરેટ એવું કહે છે કે મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં રહીને માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. હવે આ ત્રણે ત્રણ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યાખ્યા કરી અને એના ઉપરથી એક સર્વમાન્ય વ્યાખ્યા ઉપજાવી કાઢી. કઈ અલગ ઉપજાવી કાઢી છે? તો એ જોઈએ કે શું કીધું છે એ વ્યાખ્યામાં.
જો અહીંયા આ ઉપયુક્ત વ્યાખ્યા પરથી એક છેલ્લી વ્યાખ્યા તારવવામાં આવી છે. કઈ વ્યાખ્યા છે? તો કોઈ મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. છેલ્લી વ્યાખ્યા આપવામાં આવી કે શું કીધું છે કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ બધી વ્યાખ્યાઓ પરથી છેલ્લે એક સર્વમાન્ય વ્યાખ્યા કરી. કઈ વ્યાખ્યા કરી? તો ફરીવાર અંદર ધ્યાન આપો. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.